નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે વધુ એક સેન્ટર શરૂ થયું છે। આજથી ડ્રાઇવિંગ સિનેમા ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું છે અને જેમાં લોકો પોતાના વાહનમાં બેસીને જ રસી લઈ શકશે। સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કરાશે, જેમાં 45 વર્ષથી મોટી વયના લોકોને રસી અપાઈ રહી છે। હાલ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન ચાલી રહ્યું છે અને હવે આ નવા સેન્ટરની શરૂઆત થઈ છે। તો આજથી થલતેજમાં પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં જઈને રસી લઈ શકાશે। 45 વર્ષથી ઉપરના જે લોકો છે તેઓ સીધા ત્યાં જઈને રસી લઈ શકે છે। ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। આપના વાહનમાં બેસીને જ આપ રસી લઈ શકો છો। આપે આપના વાહનમાંથી બહાર ઉતરવાની કોઈ જરૂર નથી। ત્યાં બેઠા બેઠા જ આપને રસી મળી જશે। તો જે પણ સ્ટાફ છે તે આપના સુધી પહોંચે છે અને રસી આપે છે। તો ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ભટકવાની પણ જરૂર નથી, આમ તેમ જવાની જરૂર નથી। એક જ જગ્યાએ આપને રસી મળી જાય છે। આસપાસના જે વિસ્તારના લોકો છે ત્યાં આવીને રસી લઈ શકશે। તો નવું ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। આ પહેલા ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા। કોરોનાના ટેસ્ટ થઈ શકે તે માટે ડ્રાઈવ થ્રુ શરૂ કરવામાં આવ્યું હતું અને હવે વેક્સિનેશન સેન્ટર પણ વધારવામાં આવ્યા છે। તો સરકારની જે પ્રાયોરિટી છે તે છે કે લોકો વેક્સિન લે, રસી લેશે તો કોરોના પણ જો થયો હોય તો ઝડપથી તેઓ સાજા થઈ શકે છે। માટે દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જોઈએ, જે પણ 18 વર્ષથી ઉપરના લોકો છે, કારણ કે નવા તબક્કામાં 18 થી 45 વર્ષની વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો। 45 થી ઉપરના વયના લોકો માટે આ વેક્સિનેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। ડ્રાઈવ થ્રુ થઈ રહ્યું છે। ત્યાં અલગ અલગ વિસ્તારમાંથી ત્યાંથી લોકો અહીંયા આવી રહ્યા છે અને આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી। જી પ્રણવ, આખરે આ પ્રક્રિયા કઈ રીતે ચાલી રહી છે? કેટલા લોકો અત્યાર સુધી આવી રહ્યા છે? નોંધણી કઈ રીતે કરાઈ છે? એ માની શકે જે રીતે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારબાદ સતત જે વેક્સિનેશન કેમ્પેનિંગ છે તે પણ વધુ તેજ કરવામાં આવ્યું છે। દ્રશ્યો બતાવવા પડે છે સંધ્યા આપને, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે રિસ્પોન્સ મળ્યો છે સરદાર પટેલ સ્ટેડિયમ જે નવરંગપુરા ખાતે ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ તો સામે ડ્રાઈવ થ્રુ વેક્સિન કામગીરી પણ લોકો પોતાના વાહનમાં આવે અને વેક્સિન છે તે લઈ જાય તે પ્રકારની વ્યવસ્થા આપી શકો છો તે કરવામાં છે। પહેલાં અહીં વહેલી સવાર 5:30 વાગ્યાથી તમામ જે લોકો છે તે અહીં જોવા મળી રહ્યા હતા અને વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે। આપ જોઈ શકો છો કે તમામ જે ડોમ છે તે અહીં ઊભા કરી દેવામાં આવ્યો છે। ખુદ અમદાવાદ શહેરના મેયર હોય કે તમામ જે અધિકારીઓ છે તે ખુદ મુલાકાત લઈ રહ્યા છે અને સતત મોનિટરિંગ કરી રહ્યા છે। આખી પ્રોસેસ એ પ્રકારની છે સંધ્યા કે પહેલાં વ્યક્તિ અહીંયા આવે છે ગાડીમાં, તેનું રજીસ્ટ્રેશન થાય છે અને 45 પ્લસના જે લોકો છે તેના માટેની આખી જે વ્યવસ્થા છે આપ જોઈ શકો છો કે આ દ્રશ્યોની અંદર વેક્સિનેશનની કામગીરી ગાડી આવી ગઈ છે અને વેક્સિન જે ગાડીમાં બેસીને અહીં લોકોને કરવામાં આવી રહી છે। વાત કરશું આપણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે હિતેશ ભારવાડ। હિતેશભાઈ, કઈ રીતે વ્યવસ્થા છે કોર્પોરેશન તરફથી અહીં કરવામાં આવી રહી છે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન? દેશના પ્રધાનમંત્રી પણ કહી રહ્યા છે કે ટીકાકરણ એ સૌથી મહત્વનો પાર્ટ છે કોરોનાની મહામારી વચ્ચે છે। કોરોનાની મહામારીમાં ટીકાકરણ આવશ્યક છે, જરૂરી છે। માનનીય પ્રધાનમંત્રીજી વારંવાર આમ જનતાને અપીલ કરે છે કે સૌએ સાથે વેક્સિનેશન કરાવવામાં સૌએ લઈ લેવી જોઈએ। વધુને વધુ જાગૃતિ થાય એ માટે અમદાવાદ શહેર કોર્પોરેશન દ્વારા આ બીજી જગ્યાએ ડ્રાઇવિંગ સિનેમા થલતેજ વિસ્તારમાં આજે વેક્સિનેશનનો ડ્રાઈવ રાખે છે। મેયર સાહેબ પણ જોડાયા છે। મેયર સાહેબ, અમદાવાદીઓને કઈ રીતે અપીલ કરશો વધુ સૌથી વધુ લોકો ઉપયોગ કરે? હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડ્રાઇવિંગ સિનેમામાં ડ્રાઇવિંગ વેક્સિનનો ટીકાકરણનો જે કાર્યક્રમ છે એ પુષ્કળ પ્રમાણમાં ઉત્સાહભેર ભાગ લઈ રહી છે। તેમજ દરેક વ્યક્તિને એક અપીલ બી છે, નમ્ર વિનંતી છે કે રસીકરણથી કોઈ પણ નુકસાન થતું નથી। રસીકરણ લેવું જોઈએ અને લોકોને જાગૃત કરીને આસપાસ તેમજ તમામ માણસોએ રસી કરવી જોઈએ। આ મહામારીને રોકવા માટેનો વડાપ્રધાન સાહેબ પણ વારંવાર અપીલ કરે છે રાજ્ય।
જે તો દીપિકા પણ આપણી સાથે જોડાયા છે, ત્યાં કઈ રીતે કામગીરી ચાલી રહી છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. જે દીપિકા, વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, ડ્રાઈવ થ્રુ શરૂ થયું છે, જેને સારો એવો પ્રતિસાદ પણ સાંપડી રહ્યો છે. લોકો કઈ રીતે રાહત અનુભવી રહ્યા છે? બિલકુલ સંધ્યા, ડ્રાઇવિંગ સિનેમા બાદ આપણે નવરંગપુરામાં જે સ્ટેડિયમ છે ત્યાં આપને લાઈન બતાવી દઉં. જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, નવરંગપુરા સ્ટેડિયમથી જે 3 ગેટ છે, 3 ગેટ બાદ પણ જ્યારે મીઠાઈની શોપ શરૂ થાય છે, મહારાજા સમોસા હાઉસ છે, ત્યાં સુધી લાઈન છે. સવારના સમયે ખાસ કરીને જે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે ત્યાં સુધી લાઈ હતી. એટલે સ્ટેડિયમથી લઈને સરદાર પટેલ સ્ટેચ્યુનું જે ડિસ્ટન્સ છે તે કહી શકાય કે 4 કિલોમીટરનું છે. અને તે દરમિયાન જે લાઈન જોવા મળી તેમાં લોકોએ જે પ્રકારે પ્રતિસાદ આપ્યો છે વેક્સિનેશન માટે, કારણ કે હવે વેક્સિનેશન એ જ ઇલાજ છે. ત્યારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર સવારથી જ લોકો આવી ચૂક્યા છે અને જે પ્રકારે વેક્સિનેશનની પ્રક્રિયામાં તેઓ ભાગ લઈ રહ્યા છે. સંધ્યા, આપને એ જણાવી દઉં કે શનિવારના દિવસે નવરંગપુરાના સ્ટેડિયમ ખાતે અહીં વેક્સિનેશનની શરૂઆત થઈ, જેમાં પહેલા દિવસે 1174 જેટલા લોકોને, બીજા દિવસે પણ રવિવારનો દિવસ હોવાને કારણે સૌથી વધારે લોકો આવ્યા હતા. લગભગ 1700 જેટલા લોકો છે તે અહીં આવ્યા હતા. આપ જોઈ રહ્યા છો અહીં જાણે કસ્ટમર કેર ઊભું કર્યું હોય તે પ્રકારે સેવાભાવી લોકો છે તેઓ અહીં જેટલી પણ લાઈન આવે છે, જેટલા લોકો આવે છે તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને તે પ્રકારે મેનેજમેન્ટ ગોઠવેલું છે. મને કહેશો કે સવારથી જ કેટલા વાગ્યાથી લાઈન શરૂ થઈ ચૂકી છે? એ તો ખબર નથી. હું 8:30 આવ્યો તો ત્યારે લાઈન હતી. અને કેટલા લોકો આમ જતા હોય છે? કેવા કેવા પ્રશ્નો તેમની પાસે હોય છે? મેડમ, એવું જવાબ નહીં આપી શકું, કારણ કે મેનેજમેન્ટથી ઉપરથી મને કંઈ કીધું નથી જવાબ આપવાનું. એ અંદર જ પૂછો તમે. બિલકુલ. અને મેને પણ વ્યવસ્થા કેવી રીતે ગોઠવી છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને તકલીફ ના પડે? તો જે પ્રકારે અહીં સંધ્યા જે રિસેપ્શન સેન્ટર પર જાણે ઊભું કર્યું હોય, કસ્ટમર કેર ઊભું કર્યું હોય, લોકોને સમજાવીને આગળ મોકલતા હોય, તે કોઈ જવાબ નહીં આપી શકે, કારણ કે મેનેજમેન્ટે તમને નથી કહી શક્યું. પરંતુ જે પ્રકારે ડ્રાઈવ થ્રુ કોવિડ વેક્સિનેશનની શરૂઆત કરી છે, આપ જોઈ રહ્યા છો કે આજે સોમવારનો દિવસ હોવા છતાં પણ અહીં લોકોની ભીડ જોવા મળી રહી છે અને લોકો છે તેઓ વેક્સિનેશન માટે આવ્યા છે. શું કહેશો, કેટલા સમયથી આપ લાઈનમાં છો? 7 વાગ્યાથી લાઈનમાં છું. 7 વાગ્યાથી. કોને વેક્સિન માટે આવ્યા? ફાધરના. વેક્સિન એ જ ઇલાજ. આવી પરિસ્થિતિની અંદર શું કહેશું, કેવી રીતે વેક્સિનેશન છે તો બચાવી શકશે કોરોનાથી? ખ્યાલ નહીં, લઈ રહ્યા છે પણ બરાબર. તો જે પ્રકારે પોતાના ફાધર હોય, મધર હોય, તેમની સાથે અહીં લાંબી લાઈન જોવા મળી રહી છે સંધ્યા, અને આ પ્રકારે લોકોનો જે પ્રતિસાદ છે તે પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જી સંધ્યા. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 2 સ્થળના અમે આપને દ્રશ્ય બતાવ્યા છે જ્યાં લાંબી કતારો પણ જોવા મળી રહી છે. નવરંગપુરા અને થલતેજ, આ 2 સેન્ટર જે શરૂ કરવામાં આવ્યા છે, ત્યાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકો ત્યાં આવી રહ્યા છે. કોઈ તેમના પિતાને, માતાને લઈને આવી રહ્યું છે અને તેમને વેક્સિન અપાવી રહ્યું છે. સારી બાબત એ છે કે તમે તમારા વાહનમાં બેસીને જ વેક્સિન લઈ શકો છો. માટે આપના વાહનથી ઉતરી સેન્ટર સુધી, કોઈ બૂથ સુધી જવાની જરૂર નથી, પરંતુ આપ ત્યાં ગાડી લઈને આવો અને વાહનમાં બેસીને જ વેક્સિન લઈ શકાય છે. રાજસ્થાન ગુજરાત બોર્ડર સીલ કરાય છે. RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ મળે છે પ્રવેશ. રતનપુર બોર્ડર પર પોલીસ અને આરોગ્યની ટીમોની તપાસ છે. 10 મેથી 24 મે સુધી કડક લોકડાઉનનું પાલન. ગુજરાત રાજસ્થાનની ST બસોનો પ્રવેશ પ્રતિબંધ છે. આવશ્યક માલવાહક વાહનોને જ મળી રહ્યો છે પ્રવેશ. તો RT-PCR રિપોર્ટ ન હોય તો પરત મોકલાઈ રહ્યા છે. તો આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પટેલ પાસેથી. જે હાર્દિક, બોર્ડર પર કઈ રીતે માહોલ છે, ચેકિંગ કઈ રીતે ચાલી રહ્યું છે અને નિયમો કઈ રીતે છે? સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે રાજસ્થાન ગુજરાતની બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે, ખાસ કરીને રાજસ્થાન સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. 10 મેથી 24 મે સુધીનું જે લોકડાઉન છે, અત્યાર સુધીનું સૌથી કડક લોકડાઉન છે, કારણ કે 31 મે સુધી તમામ જે લગ્ન પ્રસંગો છે તેના પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. હું તમને દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે ગુજરાતની આપણે જોઈ શકો છો કે જે ગુજરાત તરફથી આવતા જે વાહનો છે, તે આવશ્યક ચીજ વસ્તુઓ સાથે જે ટ્રકો આવે છે, માલવાહક વાહનો છે, તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પરંતુ જો કોઈ મુસાફર કાર દ્વારા આવે છે તો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો તેને અહીંથી પરચી બનાવવામાં આવે છે, ત્યારબાદ તેને રાજસ્થાનમાં પ્રવેશ મળે છે. અગાઉથી જાહેરાતના કારણે આપ જોઈ શકો છો કે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. આ તરફ રાજસ્થાન પોલીસ જે કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ખાસ કરીને કોઈ પણ જે લોકો છે
તો આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કડક અહીંયા બંદોબસ્ત છે. પોલીસ પણ બોર્ડર પર અત્યારે છે. RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ તેમને પ્રવેશ આપવામાં આવે છે. આવશ્યક ચીજ વસ્તુઓના જે માલવાહક વાહનો છે તેમને પ્રવેશ અપાઈ રહ્યો છે. RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ, કારણ કે અત્યારે કડક નિયમોનું પાલન કરવું જરૂરી છે. તો કોરોના સામે સૌથી અસરકારક ઉપાય રસીકરણ છે, પરંતુ જ્યારથી 18 વર્ષથી મોટી વયના લોકોને રસી આપવાની શરૂઆત થઈ છે ત્યારથી તેના રજીસ્ટ્રેશનમાં સમસ્યા આવી રહી છે, જેના કારણે અનેક લોકો પરેશાન છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતા લોકો રસી લેવા માટે જાગૃત બન્યા છે. 1 મેથી 18 વર્ષથી મોટી વયના લોકોને પણ રસી આપવાની શરૂઆત થઈ, જેના માટે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ઘણાને રજીસ્ટ્રેશન થતું નથી, અને થાય છે તો રસીકરણ કેન્દ્ર અને સ્લોટ મળતો નથી. વેક્સિન અવેલેબલ હોતી નથી. જ્યારે અમે એ લોકો અધિકારીઓને કહીએ છીએ તો કહે છે કે સાંજે તમે ટ્રાય કરો, સવારે ટ્રાય કરો, પણ જ્યારે બી ટ્રાય કરે તો પાંચ જ મિનિટની અંદર ફૂલ થઈ જાય છે. શેડ્યુલ કરવાનું હોય છે વેક્સિનેશન માટે, એ માટે કરું છું. ત્યારથી અત્યાર સુધીમાં છે ને મને કોઈ એપોઇન્ટમેન્ટ મળતી નથી. બધી એપોઇન્ટમેન્ટમાં છે ને બુક લખેલું આવે છે. અમદાવાદના 32 વર્ષીય પવન કાપડિયા તો એવો અનુભવ થયો કે આરોગ્ય સેતુ મારફતે રજીસ્ટ્રેશન થયા બાદ સ્લોટ અને કેન્દ્ર પણ મળી ગયું, પરંતુ રસી લેવા પહોંચ્યા તો રસી ન મળી. જ્યારે 5 તારીખના દિવસે હું ત્યાં સેન્ટર પર પહોંચ્યો ત્યારે સેન્ટર પર અવેલેબલ અધિકારીઓએ મને એમ કીધું કે ભાઈ તમારું જે બી રજિસ્ટ્રેશન છે અહીંયા કન્ફર્મ નથી. ત્યારે મેં એમને જે આરોગ્ય સેતુમાંથી મને જે મેસેજ આવ્યો હતો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાંથી, એ એમને બતાવ્યો. ત્યારે એમણે મને એવું કીધું કે અત્યારે અવેલેબલ નથી, તમે રીશેડ્યુલ કરીને ફરીથી આવો. વિશાલ નામના યુવકને તો અત્યંત કડવો અનુભવ થયો, જેણે કોવિન અને આરોગ્ય સેતુ એપમાંથી થતી રજીસ્ટ્રેશન પ્રક્રિયાની વિશ્વસનીયતા સામે જ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું, કારણ કે વિશાલભાઈના નંબરથી કોઈ અજાણ્યા 4 વ્યક્તિઓ અગાઉ જ રસી લઈ ચૂક્યા છે, જેની જાણ વિશાલભાઈને ત્યારે થઈ જ્યારે તેઓ રજીસ્ટ્રેશન કરવા બેઠા. આ અંગે તેમણે હેલ્પલાઇનમાં ફરિયાદ કરી, પરંતુ તેમની પાસે પણ તેનો કોઈ ઉપાય નથી. ગ્રાહક સુરક્ષા હેઠળ આ મામલે કાર્યવાહીની કોઈ જોગવાઈ નથી. સ્થિતિ એવી બની કે આ યુવાન રસીથી હજુ સુધી વંચિત છે, અને રસી મળશે કે કેમ તે પણ ખબર નથી. એપ્લિકેશન હોવા છતાં પણ ફૂલ પ્રૂફ નથી એપ્લિકેશન, કે એની અંદર કોઈ પણ માણસ કોઈ પણ નંબર યુઝ કરીને જો વેક્સિનેશન લઈ લેતું હોય તો ગવર્મેન્ટ જે ડેટા બતાવી રહી છે એ ડેટા કમ્પ્લીટલી ફેક મને લાગી રહ્યા છે. ખાલી આંકડા બતાવવા ખાતર બતાવવામાં આવી રહ્યા છે. કોઈ એક વ્યક્તિના નંબરના આધારે બીજાને રસી આપી દેવાય હોવાના કિસ્સા સામે આવ્યા છે, જે દર્શાવે છે કે કોઈ જગ્યાએ આડેધડ રસી અપાઈ રહી છે, જેના માઠા પરિણામ પ્રામાણિક લોકોએ ભોગવવા પડી રહ્યા છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે ગામડાઓમાં કોરોના વધુ પ્રસરી રહ્યો છે. જો કે ગઢડામાં એક એવું ગામ છે કે જ્યાં હજુ સુધી નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ, અને આ ગામ પાસેથી આખા ગુજરાતે શીખ લેવાની જરૂર છે. આ છે ગઢડાનું પાટણા ગામ. ગલીઓ, ચોરો, બજારો બધું જ અહીં સુમસામ છે. ગામના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે સેનિટાઇઝેશન કરી રહેલા યુવાનો. એવું નથી કે ગામમાં કોરોનાનો કેર વધ્યો એટલે અહીં બધા ઘરમાં પુરાઈ રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે આ ગામની આ જ શિસ્તતાને કારણે હજુ અહીં એક પણ કેસ નથી નોંધાયો. આ ગામ કોરોનાને પોતાના ગામમાં ઘૂસવા દેવા નથી ઈચ્છતું, એટલે જ 5મી એપ્રિલથી ગામમાં દિવસે માત્ર 3 કલાક જ દુકાનો ખુલે છે. માસ્ક પહેરવું ફરજિયાત છે. જે ગ્રામજન નિયમનો ભંગ કરે તેને પંચાયત તરફથી 500 રૂપિયાનો દંડ ફટકારાય છે. આ દંડની રકમનો ઉપયોગ પણ ગ્રામજનોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે થઈ રહ્યો છે, અને વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાઈ રહ્યું છે. બહાર ગામ જવા માટેની કોઈની વ્યવસ્થા હોય તો એને માસ્ક ફરજિયાત છે, અને ગ્રામ પંચાયતમાંથી ફરજિયાત માસ્ક વિતરણ કરેલ છે. પછી સેનિટાઈઝર સાટવામાં આવ્યો છે, અને બીજું કે 200 રૂપિયા અમે લેતા હતા અત્યારે માસ્ક નહોતો પહેર્યો, એના અત્યારે અમે 500 રૂપિયા કર્યા છે. એવો નિર્ણય કરેલો કે સવારે 7 થી 10 જે આપણે કાયમી જરૂરી જીવન ચીજ વસ્તુઓ મળી રહે, બાકી આખો દિવસ સ્વયંભૂ લોકડાઉન રાખીએ, જેથી આ જે કોવિડની સાંકળ છે એને આપણે આસાનીથી તોડી શકીએ, એવો નિર્ણય લઈ અને અમે અમારી કામગીરી ચાલુ કરી રહી.
કોરોનાનું સંક્રમણ ફેલાય જ નહીં તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે, છતાં ગામમાં જો કોઈ કેસ નોંધાય તો તેને ગામમાં સારવાર મળી રહે તે પ્રકારનું આગોતરું આયોજન પણ પાટણામાં કરાયું, જેના માટે 20 ઓક્સિજન બેડ પણ તૈયાર કરી દેવાયા છે, જેમાં વિનામૂલ્યે સારવાર અપાશે. નિસ્વાર્થ નિઃશુલ્ક કોઈ પણ જાતિનો ભેદભાવ રાખ્યા સિવાય અમે થોડાક ગેસ સિલિન્ડરની વ્યવસ્થા કરી છે. છેલ્લા સવા વર્ષથી કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી રહેલા પાટણા ગામનો સંદેશ સ્પષ્ટ છે કે જો આપણે નિયમો પાળીએ તો કોરોના સંક્રમણથી ન માત્ર બચી શકાય છે, પરંતુ જીવનું જોખમ પણ ઘટાડી શકાય છે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. અમદાવાદના નિકોલ વિસ્તારમાં મિની લોકડાઉનમાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. નિકોલ વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે. દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનો આ વિડીયો છે. પોલીસને શા માટે આ દ્રશ્યો જોવા નથી મળતા તેવો સવાલ પણ સ્થાનિકો કરે છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગરમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મૂળ ભાવનગર જિલ્લાના અને હાલ સુરતમાં વ્યવસાય અર્થે ગયેલા યુવાનો પોતાના માદરે વતનનું ઋણ ચૂકવવા માટે 100 જેટલા યુવાનો ભાવનગર આવ્યા છે. આ યુવાનોએ તેમની કારમાં બેડ, ઓક્સિજન તેમજ ભોજનની તમામ વસ્તુઓ સાથે રાખી છે અને આ યુવાનોની કારને ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજીએ પ્રસ્થાન કરાવ્યું હતું. તો આ યુવાનોનું કહેવું છે કે સુરતમાં પૂર, હોનારત અને પ્લેગ વખતે સૌરાષ્ટ્રના લોકોએ ખૂબ જ મદદ કરી હતી અને એટલે અમે ઋણ અદા કરવા માટે આવ્યા છે. સુરતથી અમે 200 જેટલા ગાડીઓના અલગ અલગ વિસ્તારના કાફલા સાથે અલગ અલગ સેન્ટરોમાં રવાના થયા હતા. એવી જ રીતે આજ રોજ ભાવનગર શહેરના નીલમબાગ પેલેસ ખાતે અમે લોકો 20 ગાડીના કાફલા સાથે તેમાં 3 એમ્બ્યુલન્સની સુવિધા, ઓક્સિજન સાથેની સુવિધા સાથે અમે નિઃશુલ્કમાં અમારા વતન ભાવનગર શહેરની અથવા ભાવનગરના તમામ જિલ્લા અથવા ગામડાઓમાં જ્યાં કોઈ જગ્યાએ જરૂર પડે ત્યાં જગ્યાએ અમારી એમ્બ્યુલન્સ અને અમારી ટીમ પોતે તત્પર રહી છે. કે મને તમામ ભાઈઓ પર બહુ જ ગર્વ છે, કારણ કે આ સંસ્થામાં ભાઈઓ અમુક અલગ અલગ પક્ષથી છે, પણ એ પક્ષ અલગ રાખીને, જ્ઞાતિ, જાતિ, ધર્મ અલગ રાખીને ગુજરાતના એક નાગરિક, ભારતના એક નાગરિક તરીકે સાથે આવીને બધાને દેખાડે છે કે આ એકતાની જરૂર છે આ સમયમાં. તો એકબીજા સાથે રહીને અને તમામ નાગરિકો સુધી કેવી રીતે મદદરૂપ આવી શકે એની પ્રેરણા ચાલી રહી છે. હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો અપાયો છે અને ત્યારે એક એવા કોવિડ સેન્ટરની વાત કરીશું કે જ્યાં ગાય આધારિત ઔષધિઓના આધારે જ થઈ રહી છે કોરોના દર્દીઓની સારવાર. सर्वदेव्यै विद्महे मातृरूपाय धीमहि तन्नो धेनुः प्रचोदयात्. जय गो माता जय गोपाल. सर्वदेव्यै. આ દ્રશ્યો બનાસકાંઠાના ડીસાના છે, જ્યાં ટેટોડામાં આવેલી રાજારામ ગૌશાળામાં તૈયાર કરાયું વેદ લક્ષણા પંચગવ્યાયુર્વેદ કોવિડ આઇસોલેશન સેન્ટર. એટલે કે અહીં થાય છે કોરોનાના દર્દીઓની સારવાર. આપણા પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં ગૌ માતાનો વિશેષ મહિમા દર્શાવાયો છે. ગાયના દૂધ, દહીં, ઘી તથા ગૌમૂત્ર અને ગોબરમાંથી તૈયાર કરાયેલી ઔષધિઓનો ઉપયોગ અનેક બીમારીઓને જડમૂળથી નાબૂદ કરવા માટે થતો રહ્યો છે. ટેટોડાની આ ગૌશાળામાં 5000 ગાયોનો ઉછેર થાય છે, જેના દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબરમાંથી એટલે કે પંચગવ્યમાંથી દિવ્ય ઔષધિઓ તૈયાર કરાય છે, જે કોરોનાગ્રસ્ત દર્દીઓને આપવામાં આવે છે, જેનાથી અનેક દર્દીઓ સાજા થયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. मेरे बड़े भाई की थोड़ी तबीयत खराब थी तो उनको लेकर 4 दिन में रानीवाड़ा में मैंने ट्रीटमेंट करवाई. फिर मेरे को मालूम चला कि यहाँ पे टेटोड़ा में कोविड आइसोलेशन चालू हुआ है, वो भी आयुर्वेदिक है. तो मैं उनको लेकर यहाँ पे आया और कल उनको यहाँ पे एडमिट किया था. कल उनका ऑक्सीजन लेवल था 80 के आसपास और वो अब उनका ऑक्सीजन लेवल है 98 है. इसमें 100% हमको सफलता मिल रही है. जितने भी पेशेंट आ रहे हैं कोरोना के, उन सभी को स्वास्थ्य में 1-2 दिन में ही सुधार प्राप्त हो रहा है. यहाँ पर 40 बेड की सुविधा की गई है. आवश्यकता पड़ने पर और भी यहाँ पर व्यवस्था की जाएगी. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ અહીં સારવાર માટે આવી રહ્યા છે. જરૂર પડ્યે અહીં બેડની સંખ્યા 40થી વધારીને 100 કરાશે. કોરોનાના દર્દીઓને ઓક્સિજનની ખાસ જરૂર રહે છે. એવા સંજોગોમાં અહીં સંપૂર્ણ કુદરતી વાતાવરણ મળી રહે એ પ્રકારનું આયોજન કરાયું છે.
દર્દીઓને ન માત્ર ઔષધિઓ અપાય છે, પરંતુ ગાયના ગોબર અને ગૌમૂત્રના સેન્દ્રિય ખાતરમાંથી ઉગાડેલા ઓર્ગેનિક અનાજ અને શાકભાજીમાંથી ભોજન તૈયાર કરાય છે। આ ઉપરાંત અહીં ગાયની પૂજા ઉપાસના, ગુગળ અને હવન કરીને વાતાવરણમાં પ્રાણશક્તિનું નિર્માણ કરાઈ રહ્યું છે। चिकित्सा पद्धति जो पंचगव्य है वो सबको किस प्रकार इस कोरोना काल में बचाया जा सके और अपने प्रभाव के द्वारा इस पर रोगों पर नियंत्रण किया जा सके, इसके लिए प्रयासरत हैं। इसीलिए इस कार्य की महत्ता को समझते हुए आज पूरा टेटोड़ा गौशाला परिवार इस कार्य में लगा हुआ है, ताकि गौ गवियों के माध्यम से कोरोना पर नियंत्रण करके एक समाज को अच्छी शिक्षा दे सकें कि गौ माता खाली दूध देने का ही काम नहीं करती है। ये दिव्य औषधियाँ जो पंचगव्य के रूप में दे करके ऐसी महामारी के अंदर भी अपना प्रभाव दिखा सकती है। ઉપચારમાં પંચગવ્યનો વિશેષ મહિમા દર્શાવાયો છે, જેના ઉપયોગની સાથે દર્દીઓને શુદ્ધ વાતાવરણ મળે અને તેઓ જલ્દી સાજા થાય તેવી વ્યવસ્થા કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। મનોબળ મજબૂત હોય અને યોગ્ય સારવાર મળે તો મોટી વયના દર્દી પણ કોરોના સામે જિંદગીની જંગ જીતી શકે છે, અને જેનું દ્રષ્ટાંત છે જૂનાગઢના 93 વર્ષીય નાથીમાં। કઈ રીતે તેમણે કોરોનાને આપી માત, જોઈએ। એકદમ સ્વસ્થ જણાતા જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં રહેતા નાથીમાં 93 વર્ષીય નાથીમાને કોરોના થતા પરિવાર હિંમત હારી ગયો હતો, કારણ કે મોટી વયના દર્દીઓમાં મૃત્યુદર વધુ છે। એવામાં પરિવારને ચિંતા હતી કે નાથીમાં સાજા થશે કે નહીં, પરંતુ નાથીમાના મજબૂત મનોબળ અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર સહિતના સ્ટાફની સારવાર ફળી અને માત્ર 8 જ દિવસમાં નાથીમાં સાજા થઈ ઘરે પરત ફર્યા। જ્યારે કોરોના થયો ત્યારે નાથીમાં ચાલી શકે એવી સ્થિતિમાં નહોતા, પરંતુ જ્યારે હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થયા ત્યારે ખુદ ચાલીને ઘરે પહોંચ્યા। ડોક્ટર સારવાર સારી કરી, ઘરે આવી દાખલ નાથીમાની સાથે તેમના પુત્ર હરિભાઈને પણ કોરોના થયો હતો। તેઓ પણ જૂનાગઢ સિવિલમાં સારવાર બાદ સ્વસ્થ થયા। પરિવારજનોનો જીવ બચાવવા બદલ નાથીમાના પરિવારે જૂનાગઢ સિવિલના સ્ટાફનો આભાર માન્યો। નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે। રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ છે। સંજીવની શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો। એક્સપર્ટ અપોલો 24/7। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।